જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આજે આપણે નાગરીદાસ અને બનીઠણીનો પ્રસંગ નિહાળીશું. પુષ્ટિમાર્ગીય કીર્તન ગ્રંથોમાં નાગરીદાસના અનેક કીર્તનો ગવાય છે. રમેશભાઈ પરીખે વ્રજમાં જઈને નાગરીદાસના કેટલાક પ્રસંગો આપણા જેવા વૈષ્ણવો માટે પ્રકાશિત કર્યા છે. તો ચાલો આપણે નાગરીદાસના જીવન ચરિત્રના કેટલાક અંશો નિહાળીએ. શીર્ષક છે ઘાયલ કી ગત ગાયલ જાને. વર્ષો પહેલાંની વાત છે. વ્રજયાત્રા પ્રસંગે જતીપુરા જવાનું થયું. શ્રી ગિરિરાજજીની તળેટીમાં ફરતા ફરતા લીલા સ્થળોના દર્શન કરતો હતો. ત્યાં વિવિધ ચોતરાઓ આવેલા છે. સામાન્ય રીતે વલ્લભકુલના આ ચોતરાઓ હોય છે. ત્યાં બે અતિ પુરાના ચોતરાઓના દર્શન થયા. તે ચોતરા કોના છે તે જાણવાની જિજ્ઞાસા થઈ. મારા ખભા પરના અંગૂછાથી પથ્થરો પર ઘસતા એક ચોતરા પર નાગરીદાસ અને બીજા ચોતરા પર બનીઠણી એવા શબ્દો ઘણી મુશ્કેલી વાંચ્યા. આશ્ચર્યમાં ગરકાવ થયો હું. એક વૃદ્ધ વ્રજવાસીનો ભેટો થયો. હવામાં ફરતા ફરતા સફેદ વાળ અને કરચલીવાળા મુખારવિંદ પર જાણે ભૂતકાળ ઉકેલવાના પ્રયત્નો હોય એવી ચમકદાર આંખો હતી. તેમણે કહ્યું, નાગરીદાસ અને બનીઠણીની જુગલ જોડી હતી. તેઓ ભક્ત કલાકારો હતા. આવો તમને તેમની વાત કહું છું. રાજસ્થાનના મધ્યમાં જોધપુર, જયપુર, અજમેર અને શાહપુરની સીમાઓથી ઘેરાયેલું એક સુંદર નાનકડું રાજ્ય આવેલું છે. એનું પાટનગર છે કિશનગઢ. જોધપુરના રાજા ઉદયસિંહના 8મા દીકરા કિશનસિંહે ઈસવીસન 1609માં પર્વતોની વચ્ચે આ કિશનગઢ શહેરની સ્થાપના કરી. શ્રી કિશનસિંહજી શ્રી વલ્લભ સંપ્રદાયના સેવક છે. તેઓ શ્રી નટવર ગોપાલ પ્રભુની સેવા કરે છે. તેમના વંશમાં થઈ ગયા રાજરૂપસિંહજી. તેઓ ગોસ્વામી શ્રી ગોપીનાથજીના સેવક છે. તેમના માથે શ્રી કલ્યાણરાયજી બિરાજે. શ્રી મહાપ્રભુજીના સમયમાં દિલ્હીના બાદશાહ સિકંદર લોદીએ તે જમાનાના સુપ્રસિદ્ધ હોનહાર ચિત્રકાર પાસે શ્રી મહાપ્રભુજીનું ચિત્ર તૈયાર કરાવ્યું હતું, જે વંશ પરંપરાથી મુગલ સમ્રાટ શાહજહાંના ખજાનામાં બિરાજતું હતું. કિશનગઢના શૂરવીર રાજવી શાહજહાં માટે યુદ્ધ લડી વિજય મેળવી આવ્યા. તેમણે શાહજહાં પાસે ઇનામ તરીકે પોતાના ગુરુદેવ શ્રી વલ્લભાચાર્યજીનું તે ચિત્ર માંગી લીધું. આ ચિત્ર આજે પણ કિશનગઢના રાજમહેલમાં આવેલા મંદિરમાં બિરાજે છે અને ત્યાંથી વલ્લભકુલના જે વંશજો પરંપરામાં આવે છે તેમની પાસે અત્યારે બિરાજી રહ્યું છે. આ વંશમાં રાજા જયસિંહ થયા. તેમના પુત્ર થયા રાજા સામંતસિંહ. કિશનગઢનો આખો રાજવંશ કુશળ ચિત્રકાર હતો. શ્રી સામંતસિંહનો જન્મ થયો ઈસવીસન 1699માં. 19 વર્ષની યુવાન વયે 1718માં તેઓ ગાદી નશીન થયા. તેઓ તેજસ્વી અને સંસ્કારશીલ રજપૂત હતા. સંગીત અને ચિત્રકલા તેમના શોખના વિષયો હતા. તેમના ભાવુક હૃદયમાંથી ભક્તિરસની સરિતા વહ્યા કરતી હતી. શ્રી સામંતસિંહે રાજ્ય સંભાળ્યા પછી તેમણે ચિત્રકળાને વિશેષ ઉત્તેજન આપ્યું. તેમણે ઘણા કલાકારોને નવી શૈલીમાં ચિત્રવાની પ્રેરણા આપી. અમારા વ્રજભાષાના કવિઓએ શ્રી વૃષભાન કિશોરી રાધિકાના જે રૂપનું વર્ણન કર્યું છે તેનું ચિત્રાંકન કિશનગઢમાં થયું છે. તે પાછળ પણ એક ઇતિહાસ રહ્યો છે. રાજા સામંતસિંહે સુંદર પદરચના કરી છે. તેમના પદોના સંગ્રહો મનોરથ મંજરી, રસિક રત્નાવલી, બિહારી ચંદ્રિકાના નામે સુપ્રસિદ્ધ થયા છે. તેમાં શ્રી રાધા કૃષ્ણના વિવિધ લીલા લાવણ્યનું મધુર ગાન છે. તેમણે આ બધા જ પદો
નાગરીદાસના ઉપનામથી લખેલા છે. સન 1727ની વાત છે. ભક્ત કવિ નાગરીદાસ શ્યામા શ્યામની લીલામાં ખોવાયેલા જનાના ખાનાના મહેલની આસપાસ ઘૂમી રહ્યા હતા. એકાએક દૂરથી આવતી મધુર સંગીતની લહેરી તેમને સ્પર્શી ગઈ. તેમાં તેઓ ડૂબી ગયા. અજાણતા જ તેમના હૃદયમાંથી કવિતાનો એક છંદ પ્રગટ થઈ ગયો. તેઓ કવિતા ગણગણતા જનાના ખાનામાં પહોંચી ગયા. તેમની અપર માતા બંકાવતીજીનો રાજ દરબારમાં નજીક હતો. દરબારની વચ્ચોવચ એક દીપ શિખા જલી રહી હતી. તેના તેજમાં દ્રષ્ટિગોચર થતું હતું ઉન્નત લલાટ, દીર્ઘ નાસિકા, કાજળ રંગી બંકિમ અને અરુણની કાંતિવાળી આંખો, કપોલ પર લહેરાતી અલકલટો, કનક કટોરા સમાન એ કામિનીનું લાવણ્ય તેમને માટે અનોખું હતું. તેમના પગ થંભી ગયા. જેનું ગીત સાંભળ્યું હતું અને અહીં સુધી દોરાઈ આવ્યા હતા તેનું ઉજ્જવળ રૂપ જોયું. તેમનું કવિહૃદય ભાવુક બન્યું. એ રૂપ યૌવનાની આંખોમાં કંઈક અલૌકિક દર્શન થયા. તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. ત્યાં ચૂડીઓના ખણખણાટથી તેમનું ધ્યાન તૂટી ગયું. સામે અપર માતાને જોયા. તેઓ નીચી નજરે ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તેમની એકાગ્રતા નાશ પામી હતી. કવિતાનો ભાવ વિખરાઈ ગયો હતો. કલ્પનાઓ રૂઠી ગઈ હતી. તેઓ પોતાના શ્રી યુગલ કિશોરના સ્વરૂપની સામે બેસી વિનવી રહ્યા, હે પ્રભુ, મને એ નેત્રોમાં આપના યુગલ સરકારની છબીના દર્શન થયા છે. હું લૌકિક રૂપમાં મોહિત થયો નથી. એ નેત્રોમાં આપની મનોહર છબીના દર્શન કરવા મારી તીવ્રતા વધી છે. નાગરીદાસજીએ તે સુંદરીની તપાસ કરાવી. તેમને જાણવા મળ્યું કે તેમના પિતા રાજા જયસિંહજીએ આ સુંદરીને દિલ્હીમાંથી ખરીદી હતી. ત્યારે તેની ઉંમર કેવળ 10 વર્ષની હતી. તે કંઠમાં કોમળ મીઠાશ પ્રગટી. મહારાણીએ તેને દાસીમાંથી ગાયિકા બનાવી. તે યુગલ સ્વરૂપની વિવિધ લીલાઓના ગીતો તન્મયતાથી ગાતી. ગાતા ગાતા તે સુધબુધ ખોઈ બેસતી. એક દિવસની વાત છે. આ રૂપસુંદરી એકલી ઊભી હતી ત્યારે રાજા સામંતસિંહજીએ પાછળથી તેના ખભા ઉપર કોમળતાથી હાથ મૂકી દીધો. તે વીજળીની માફક ચમકી ઉઠી. પાછળ ફરીને તેણે જોયું. તેમની આંખોમાં તેને ઘનશ્યામના દર્શન થયા. બીજે દિવસે તે વધુ બની ઠણીને આવી અને પછી તો આ મિલનનો ક્રમ નિત્ય બન્યો. આ બંને ભક્ત હૃદયો ક્યારેક કુંજમાં બેસીને યુગલ સ્વરૂપની લીલાઓનું ચિંતન કરતા, ક્યારેક મહેલના એકાંત ખંડમાં બેસીને કૃષ્ણ લીલાઓનું ગાન કરતા. નાગરીદાસ કાવ્યની રચના કરતા અને બણી ઠણી તે કાવ્યને મધુર સ્વરૂપથી ગાતી. ક્યારેક વૃક્ષની છાયામાં બેસી કાવ્ય રચના કરતા, ક્યારેક કાવ્ય ચર્ચા કરતા, ક્યારેક કવિતા લખતી અને નાગરીદાસજી તેનો પાઠ કરતા. તેમના હૃદયમાં રહેલો યુગલ સ્વરૂપ પ્રત્યેનો નિર્દોષ વિશુદ્ધ પ્રેમ નેત્રો અને કંઠ દ્વારા વહ્યા કરતો હતો. તેમના મિલનની આ વાતો ગલીએ ગલીએ ચર્ચાવા લાગી. જનાના ખાનામાં અપર માએ પણ આ વાત સાંભળી, પરંતુ તે મૌન બેસી રહ્યા. હવે તો નાગરીદાસજીએ આ ગાયિકાને પોતાના મહેલમાં બોલાવી દીધી. તે બણી ઠણીના નામથી વિખ્યાત બની. બંનેની વચ્ચે 18 વર્ષનું અંતર હતું. છતાં બંનેના હૃદયો ભગવદ ભક્તિના દોરથી બંધાયેલા હતા. નાગરીદાસજી રાજગાદી માટે થતી લડાઈઓમાંથી થાકી ગયા હતા. તેમણે પોતાના પુત્ર સરદારસિંહને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ વૃંદાવન તરફ જવા તૈયાર થયા.
બણીઠણીએ હાથ જોડીને વિનંતી કરી, હું આપની પત્ની નથી, હું આપની દાસી છું. હું આપના ચરણમાં પડી રહીશ. મને કૃપા કરીને સાથે લઈ જાઓ. મને ઠોકરાવશો નહીં. તમારા નેત્રોમાં ઝળકતા નંદલાલના દર્શન કરીને હું જીવતી રહીશ. તે દર્શન બંધ થતાં હું જીવી નહીં શકું. બણીઠણીના હૃદયની વિરહ વેદના જાણી નાગરીદાસજીની આંખોમાં આંસુ આવી ગયા. હોઠ પર કેવળ હા શબ્દનો ઉચ્ચાર આવીને રહી ગયો. બણીઠણીને લઈને નાગરીદાસજી વ્રજમાં આવ્યા. સૌપ્રથમ શ્રી ગિરિરાજ ગોવર્ધન આવ્યા. અહીં શ્રી ગિરિરાજજીના મુખારવિંદ પાસે બેસી શ્રીનાથજી બાવાનું સ્મરણ કર્યું. શ્યામ સુંદરના કીર્તન મન મૂકીને ગાયા. એમ કહેવાય છે કે આ કીર્તનો સાંભળવા જતીપુરા અને આન્યોરના બધા વ્રજવાસીઓ પણ દોડે આવતા. બણીઠણીએ રસિક બિહારીના ઉપનામથી કૃષ્ણ લીલાનું ગાન કર્યું. અહીં વ્રજની રજમાં તે તન્મય બનીને ગાતી ત્યારે નાગરીદાસ મટકું માર્યા વિના તેની આંખોમાં જાણે શ્યામ સુંદરની તે લીલાઓને નિરખ્યા કરતા. નાગરીદાસ બણીઠણીને પ્રેમથી બાની કહીને બોલાવતા. તેઓ અહીંથી વૃંદાવન ગયા. વૃંદાવનમાં સ્થિર વાસ કરીને રહેવા લાગ્યા. તેમના કીર્તનોથી વૃંદાવનની કુંજ ગલીઓ જાગી ઉઠી. આમ બંને કૃષ્ણ ભક્તિ પર પોતાના વૈભવ અને શક્તિને ન્યોછાવર કરી દીધા. એક કોમલાંગી ગાયિકા, સુંદર વેશભૂષા સજેલી ધજેલી બાની યુવરાજની આંખોમાં બિરાજતા અલબેલા શ્યામના દર્શને પોતાના તન મનને ન્યોછાવર કરી દે. એક મોટા રાજ્યનો રાજવી, સુખ સમૃદ્ધિમાં આળોટનાર કવિ ચિત્રકાર પોતાની દાસીના નેત્રોમાં પોતાના સ્વામીની શ્રી રાધિકાના દર્શન કરતા રાજ્ય છોડીને નાગરીદાસ બની વૃંદાવનની વાટે વિહારે એ ભક્તિનું કોઈ મામૂલી રૂપ નથી. આજે પણ કિશનગઢના એ ચિત્રોમાં કૃષ્ણના રૂપમાં નાગરીદાસજી અને રાધાના રૂપમાં બણીઠણીજી ચિત્રિત થયેલ જોવા મળે છે. ભૈયા, આવા આ ઉભય ભક્ત કવિ નાગરીદાસ અને બણીઠણી એમના જીવનના અંતકાળે વૃંદાવનથી શ્રી ગિરિરાજ ગોવર્ધન આવ્યા. શ્રી ગિરિરાજના મુખારવિંદ સામે વ્રજરજમાં લોટતા લોટતા તેમણે ફરીથી પોતાના હૃદયનો ભક્તિભાવ કીર્તનોમાં વહેવડાવવા માંડ્યો. પ્રભુના સ્વરૂપ લાવણ્યને, પ્રભુના મહાત્મ્ય માધુર્યને કીર્તનોમાં ગાતા ગાતા પ્રભુના વિરહમાં નેત્રોમાંથી આંસુ વહાવતા વહાવતા પરસ્પરના નેત્રોમાં શ્યામા શ્યામના દર્શન કરતાં કરતાં એ યુગલ સરકારની છબીમાં ખોવાઈ ગયેલા આ ઉભય ભક્તવર્યો એક જ ક્ષણે તેમના દેહ છોડી દીધા. તેઓ શ્રી ગિરધર નાગરની નિત્ય લીલામાં સદાયને માટે પ્રાપ્ત થઈ ગયા. આજે તેમની ચિરંજીવ યાદમાં રહ્યા છે આ બે ચોતરાઓ. જાણે એના પર બેસી આ બંને ભક્તો આજે પણ ગાઈ રહ્યા છે. હમે બ્રજરાજ લાડીલે સો કાજ, જસ અપજસ કો હમ કહાં ડર, કહનો હોય સો કહી લેવું આજ, કીંધો કાહુ કૃપા કરી કીંધો ન કરી, જો સન્મુખ બ્રજનૂપ યુવરાજ, ગોવિંદ પ્રભુ કી કૃપા ચહિए, જો હોं सकल दोख सिर ताज.